તો આ તરફ આગળ વાત કરીએ આપણે એક મહત્વના સમાચારની, મહત્વના મોટા સમાચાર સુરતથી। સતીશ મરાઠા હત્યાકાંડ મામલો, સતીશ મરાઠા હત્યાકાંડ મામલામાં હત્યાકાંડના માસ્ટર માઇન્ડ રાહુલ મંડલના 4 દિવસના રિમાન્ડ મંજૂર। ભેસ્તાન પોલીસ દ્વારા સુરત કોર્ટમાં રજૂ કર્યો। રિમાન્ડ માટે અલગ અલગ ગ્રાઉન્ડ રજૂ કર્યા હતા, જ્યાં સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલની દલીલોને ધ્યાને લઈ સુરત કોર્ટ દ્વારા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। સતીશની હત્યાનું કાવતરું આરોપીએ લાજપોર જેલમાં બેસી રચ્યું હતું। પોતાના સાગરીત કેતન ઉર્ફે સન્ની પાસે સમગ્ર હત્યાકાંડને અંજામ અપાવ્યો હતો। સતીશની ગાડીમાં જીપીએસ લોકેશન ફિટ કરાવવામાં આવ્યું હતું, જે અલગ અલગ મુદ્દાઓની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। તો આ તરફ તમને જણાવી રહ્યા છે સુરતથી આ એક મહત્વના સમાચાર। સતીશ મરાઠા હત્યાકાંડ મામલે હત્યાકાંડના માસ્ટર માઇન્ડ રાહુલ મંડલના 4 દિવસના રિમાન્ડ મંજૂર। ભેસ્તાન પોલીસ દ્વારા આજે સુરત કોર્ટમાં રજૂ કર્યો હતો। રિમાન્ડ માટે અલગ અલગ ગ્રાઉન્ડ રજૂ કર્યા હતા, જ્યાં સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલની દલીલોને ધ્યાને લઈ સુરત કોર્ટ દ્વારા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। સતીશની હત્યાનું કાવતરું આરોપીએ લાજપોર જેલમાં બેસીને રચ્યું હતું। પોતાના સાગરીત કેતન ઉર્ફે સન્ની પાસે સમગ્ર હત્યાકાંડને અંજામ અપાવ્યો હતો। સતીશની ગાડીમાં જીપીએસ લોકેશન ફિટ કરાવવામાં આવ્યું હતું, જે અલગ અલગ મુદ્દાઓની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। તો આ તરફ આપણે તમને વિસ્તારમાં વાત કરીએ સુરતની, તો જ્યાં સુરતના ચકચારી સતીશ મરાઠા હત્યાકાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હત્યાકાંડના માસ્ટર માઇન્ડ ગણાતા રાહુલ મંડલના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ભેસ્તાન પોલીસે આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરી હતી। પોલીસે તપાસના અલગ અલગ મુદ્દાઓ રજૂ કર્યા હતા, જે બાદ સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે રાહુલ મંડલના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લાજપોર જેલમાં બેઠા બેઠા રાહુલ મંડલે સતીશ મરાઠાની હત્યાનું કાવતરું રચ્યું હતું અને પોતાના સાગરીત કેતન ઉર્ફે સન્ની મારફતે હત્યાકાંડને અંજામ અપાવ્યો હતો। એટલું જ નહીં, સતીશની ગાડીમાં જીપીએસ લોકેશન ફિટ કરાવવામાં આવ્યું હોવાની પણ હકીકત સામે આવી છે। ત્યારે હવે 4 દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા સમગ્ર હત્યાકાંડના કાવતરાની વધુ કડીઓ મેળવવા તપાસ હાથ ધરવામાં આવશે। તો આ ચકચારી હત્યાકાંડ મામલે વધુ વિગતવાર આપણે વાત કરીશું અમારા સુરતના સંવાદદાતા રવિ વેંડે સાથે। જી રવિ, સૌથી પહેલા એ જણાવો કે કોર્ટે રાહુલ મંડલના 4 દિવસના રિમાન્ડ કયા મુખ્ય કારણોને આધારે મંજૂર કર્યા છે? જી એના જણાય છે કે જે સતીશ મરાઠા છે, જે 5 ઓગસ્ટના રોજ દિન દાડે જેને હત્યા કરવામાં આવી હતી, જેને લઈને આ સમગ્ર વિસ્તાર ચકચારિત થયો હતો। જ્યારે આ ચકચારિત વિસ્તાર જ્યારે સતીશ મરાઠા હતો એની હત્યા કરવામાં આવી હતું, જે 7 જેટલા જે 7 થી 8 જેટલા ઇસમો એના પર ઘાતકી હત્યારો સહિત અને જે બંદૂક વડે તેને ઘાયલ કરવામાં આવ્યું હતું, જેને આ હત્યાનો અંજામ આપવામાં આવ્યું હતું। જેને લઈને જે રાહુલ મંડળ છે એનું સૂત્ર સામે આવ્યું હતું, જેની સંડોવણી સામે આવ્યું હતું, જે જેલમાં બેઠીને જ્યારે આ સમગ્ર હત્યાનો માસ્ટર માઇન્ડ ગણાવતો હોય એવું લાગવામાં આવ્યું હતું। જ્યારે પોલીસે તમામ જે પુરાવા અને એકત્રિત કર્યા હતા અને જ્યારે રાહુલ મંડળની એમાં સંડોવણી સામેલ થઈ હતી, જેને લઈને રાહુલ મંડળને જ્યારે જેલમાંથી બેઠા બેઠા જે સતીશ મરાઠા છે એની હત્યા કરવામાં આવી હતી અને જેને લઈને જે ભેસ્તાન પોલીસ દ્વારા જે રાહુલ મંડળ હતો જેને લાજપોર જેલમાંથી એને જ્યારે લાવવામાં આવ્યું હતું અને જ્યારે એને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું અને કોર્ટ દ્વારા જે રાહુલ મંડળની એમાં કઈ રીતની સંડોવણી છે, કઈ રીતના એને આ જે હત્યાનો અંજામ આપવામાં આવ્યું હતું તેને લઈને જે કોર્ટ દ્વારા અત્યારે જે 4 દિવસના રિમાન્ડ છે એ મંજૂર કરવામાં આવ્યું છે। પણ એક મહત્વની વાત એવી છે કે જે સતીશ મરાઠા છે તેની હત્યાના 7 દિવસ પહેલા જ એની ગાડીમાં જીપીએસ લગાડવામાં આવ્યું હતું અને જે જીપીએસ લગાડવામાં આવ્યું હતું જે કયા કારણસર અને કોના કહેવાથી અને કયા વ્યક્તિ દ્વારા અને જીપીએસ ક્યાંથી લાવ્યો હતો એને સંપૂર્ણ રીતે અત્યારે પોલીસ દ્વારા અત્યારે હાલ
તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે આ જીપીએસ કયા કારણસર લગાવવામાં આવ્યું હતું અને જે જીપીએસ લગાડવામાં આવ્યું હતું અને જે સૂત્રધાર હતા, જે રાહુલ મંડળને તમામ બાતમીઓ પહોંચાડતા હતા અને જે બાતમીઓ રાહુલ મંડળ દ્વારા પહોંચાડતા હતા અને જેને લઈને રાહુલ મંડળ દ્વારા આ તમામ જે હત્યા જે 5 ઓગસ્ટના રોજ દિન દહાડે અને જે કરવામાં આવી હતી, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. અત્યારે હાલ રાહુલ મંડળને જ્યારે કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને જે સંપૂર્ણ રીતે હકીકત જે બહાર આવશે, જે જ્યારે કોર્ટ જે પોલીસ સમક્ષ અત્યારે રાહુલ મંડળને જે હિરાસતમાં રાખવામાં આવ્યું છે. જે પણ મહત્વની વાત એવી છે, જે રાહુલ મંડળ છે સ્થાનિક પોલીસ સ્ટેશન નહીં પણ અન્ય સ્થળે પર એને મૂકવામાં આવ્યું છે. જે એમને પોલીસને બી એક ભય ઉત્પન્ન થઈ રહ્યું છે કે આ જે ગેંગ વોર છે, ગેંગ વોરના લીધે જે રાહુલ મંડળ અત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નહીં પણ અન્ય જગ્યા એમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જે ચોંકાવનાર જે વિગતો સામે આવશે એને લઈને જ્યારે વિગતોને લઈને ત્યાં પોલીસ અત્યારે સંપૂર્ણ રીતે તટસ્થ જોવા મળી રહેશે. જી રવિ, કહેવામાં આવી રહ્યું છે કે લાજપોર જેલમાં બેઠા બેઠા હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હોવાની વાત સામે આવી રહી છે. તો આ કાવતરું કેવી રીતે ઘડાયું હતું? જી હીરા, જે કાવતરું ઘડાયું હતું, જે રાહુલ મંડળ છે એને એક સ્થિતિ હતી કે સતીશ મરાઠા જ્યારે આ રાહુલ મંડળ જેલમાંથી બહાર નીકળશે, ક્યાંક ને ક્યાંક એને હાનિ પહોંચાડશે, ક્યાંક ને ક્યાંક એના ઉપર હુમલો બી કરાઈ શકે, એને કાવતરો જ્યારે ધ્યાનમાં રાખીને જે રાહુલ મંડળ છે જેલમાં બેઠીને આપણા જે ગેંગ છે એમને સક્રિય કર્યું હતું. જ્યારે એના ડરને લઈને જ્યારે આ હત્યાનો સમગ્ર જે હત્યા કરવામાં આવ્યું હતું, જેને લઈને જે રાહુલ મંડળ છે, જે 25 વર્ષીય રાહુલ મંડળ અવારનવાર ગુનામાં સંડોવાયેલી એની હોઈ શકે છે. અત્યારે ગુસ્સી ટોકના ગુનામાં જ્યારે રાજકોટ જેલમાં હતો, જ્યારે આ બહાર નીકળશે એને એક ભીતિ હતી કે જે સતીશ મરાઠા છે ક્યાંક ને ક્યાંક એને હાનિ પહોંચાડી શકે અને ક્યાંક ને ક્યાંક એના ઉપર હુમલો બી કરી શકે. એના ડરથી આ જે કાવતરું છે રાહુલ મંડળ દ્વારા કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે. જી, રાહુલ મંડળ અને તેના સાગરીત કેતન ઉર્ફે સન્ની વચ્ચે કયા પ્રકારની વાતચીત કે સંપર્ક થયો હતો? જે સન્ની છે અને જે રાહુલ મંડળ છે ઘણા સમયથી મિત્રતા હતા અને જે મિત્રતાને લઈને જ્યારે એકબીજા સાથે સંપર્કમાં હતા અને જ્યારે જે રાહુલ મંડળ હતો જ્યારે ગુસ્સી ટોકના ગુનામાં જ્યારે જેલમાં ગયો હતો એને લઈને તે અવારનવાર જ્યારે લોકો જેલમાં મળવા જતા હતા, જ્યારે આ રીતની વાતો ચાલતી હતી કે ભાઈ જે રાહુલ મંડળ છે અને જે સતીશ મરાઠા છે એને ક્યાંક ને ક્યાંક હાનિ પહોંચાડવાની વાતો થઈ ગયો હતો. એને લઈને જ્યારે આ સમગ્ર મામલે જ્યારે બહાર આવ્યું હતું અને જ્યારે પોલીસ દ્વારા એ તપાસમાં બી બહાર આવ્યું હતું કે આ સની છે અને જે રાહુલ મંડળ છે આ સાગરીતોને લઈને એક ગેંગ તૈયાર કરી હતી અને જે સતીશ મરાઠા છે અગાઉ બી એના ઉપર જે મરચાના ભૂતો નાખીને એના ઉપર જે મારવાનો પ્રયાસ કર્યો હતો, એમના ઉપર હુમલો બી કરવામાં આવ્યું હતું, જેને લઈને ત્યાં બચી ગયો હતો. પણ જ્યાં 5 ઓગસ્ટના રોજ જે બેસ્તાન ખાતે આવેલ સરસ્વતી આવાસ છે એના પાછળ જે સતીશ ત્યાં હતો અને જ્યારે પ્રોવિઝન કરી રહ્યો હતો, જ્યારે આ ગાડીમાં બેઠા બેઠા જ્યારે એને લોકેશન મળતા જ્યારે જે સની અને એના સાગરીતો અને જ્યારે જે બાળકો હતા, જે નાબાલિગ બાળકો હતા તે ત્યાં પહોંચી ગયા હતા અને જે સતીશ ઉપર જ્યારે પિસ્તલ અત્યારે હુમલો કરવામાં આવ્યો હતો અને જ્યારે મોતને ઘાટ ઉતારી ગયો હતો, તેને લઈને આ સમગ્ર વિસ્તાર ચકચારિત થયો હતો. પણ ક્યાંક ને ક્યાંક અત્યારે આ જે પોલીસ દિશામાં હાથ ધરી રહી છે કે હત્યા અને જે જીપીએસ કોના દ્વારા લગાડવામાં આવ્યું હતું, કોણ સૂત્રધાર હતા અને જે બાતમી જે રાહુલ મંડળને પહોંચાડતા હતા એની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. જી જી રવિ, હત્યાકાંડમાં હજુ કેટલા આરોપીઓની ભૂમિકા સામે આવી શકે છે? શું પોલીસને અન્ય કોઈ સાગરીત અંગે પણ માહિતી મળી છે ખરી? સતીશ મરાઠા હત્યાકાંડના આ તપાસ કયા તબક્કે છે અને હજુ આગામી કેસમાં શું કાર્યવાહી રહેશે?
જે અત્યારે તો રાહુલ મંડળને જ્યારે જેલમાંથી જ્યારે લાવવામાં આવ્યું છે અને કોર્ટ સમક્ષ એને રજૂ કરવામાં આવ્યું હતું અને જ્યારે આ 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યું છે, આ 4 દિવસમાં જ્યારે પોલીસ દ્વારા એમને કઈ રીતની પૂછપરછ કરવામાં આવે છે અને કઈ રીતના એમના દ્વારા જે રાહુલ મંડળ દ્વારા કહેવામાં આવે છે અને કઈ રીતના પૂછપરછમાં કોના વ્યક્તિઓના નામ સામેલ આવી શકે અને કયા વ્યક્તિઓ એમાં સામેલ હતા, અત્યારે પૂછપરછ દરમિયાન જ્યારે આ જે સામે આવશે એ જોવાની રહેશે. જી જી રવિ, ખૂબ ખૂબ ધન્યવાદ આ સમગ્ર